નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભુજમાં શહેર તથા તાલુકાના કાર્યકરોની મીટિંગ યોજાઈ। સંગઠનમાં ફેરફારની જાવેદ પીરજાદાએ સંકેત આપ્યા। આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે ભુજના સર્કિટ હાઉસ મધ્યે ભુજ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત મીટિંગ પૂર્વ ધારાસભ્ય જાવેદભાઈ પીરજાદા તથા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, આદમભાઈ ચાકી, શહેર પ્રમુખ કિશોરદાનભાઈ ગઢવી, હરેશભાઈ આહિર, પ્રમુખ ભુજ તાલુકા કોંગ્રેસ તથા જિલ્લા અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જાવેદભાઈ પીરજાદાએ જણાવ્યું કે કોંગ્રેસ ગુજરાતની 26 સીટો ગઠબંધનના હિસાબે ગઠબંધન થાય એ પ્રમાણે બધી સીટો ઉપર ગઠબંધન લડે છે અને અત્યારની સ્થિતિમાં જે મોંઘવારી અને આ બધી સ્થિતિ જેવું છે એને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ બધી સીટ ઉપર આમાંથી લડવાની। નીતિશ કુમારના એકના જવાથી કે બીજા કોઈના જવાથી એમાં બહુ ફેર પડતો નથી અને કોંગ્રેસ એ 138 વર્ષ જૂની પાર્ટી છે, એટલે ઉમેદવારો અમને કોઈ નથી મળતા એવી સ્થિતિ જ નથી। પણ સંયુક્ત મોરચો થાય તો એનાથી બધાને લાભ થાય અને ભાજપ સાથે લડી શકાય, એ માટે સંયુક્ત મોરચો કરવા માંગીએ। હવે બિહાર, બંગાળ, પંજાબ એ પોતાની સ્વતંત્ર રીતે લડે છે અને એમ કોંગ્રેસની સીટોનો સરવાળો કરીએ તો જેટલી બચે એનું બહુમતમાં જ નથી આવતી। એ સમય આપને દેખાડશે કે શું સ્થિતિ સર્જાય છે, પણ કોંગ્રેસ એ જ રીતે લડી રહી છે જે રીતે કોંગ્રેસ ભૂતકાળમાં પણ લડી છે એમ જ લડશે અને પરિણામો એ કોંગ્રેસની તરફેણમાં જ આવશે એ મને વિશ્વાસ છે। આખું ગુજરાતની કેટલી સીટો ઉપર તમે અપેક્ષા રાખો જીતશો? ગુજરાતની કેટલી સીટો ઉપર એ તો કહી ન શકાય, પણ ગુજરાતની 10-12 સીટો ઉપર તો અમે આગળ છીએ એ બહુ સ્પષ્ટ વાત છે। કચ્છના મોટાભાગના પ્રશ્નો એ મારી દ્રષ્ટિએ જે ઉદ્યોગપતિઓ જમીનો ઉપર અને સ્પેશિયલી ગૌચર ઉપર દબાણ કરી રહ્યા છે એ એક બધાથી વધારે વિકટ પ્રશ્ન છે। જે ઔદ્યોગિક ગ્રહો કચ્છમાં આવે છે અને કચ્છનો ઇતિહાસ છે કે કચ્છ એ માલધારીઓનો પ્રદેશ છે મારી દ્રષ્ટિએ, અને એના ઉપર જે ઉદ્યોગોનું આક્રમણ થઈ રહ્યું છે અને ઉદ્યોગોના હિસાબે ગૌચરની જમીનો એમને આપી દેવામાં આવે, એનાથી કચ્છનો મોટામાં મોટો પ્રશ્ન આ માનું છું। ઉદ્યોગોને નુકસાન કર્યા વગર ગૌચરમાં ઘટાડો ન થાય અને બીજા વિકલ્પો ઊભા થાય એ નજર આમે રાખી અને કચ્છનો વિકાસ જોવામાં આવે। કચ્છમાં સંગઠનમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છો છો? કચ્છમાં સંગઠનમાં ફેરફાર એ પ્રદેશ સમિતિના આધીન છે અને પ્રદેશ સમિતિમાં ચર્ચા સ્થાનિક આગેવાનો સાથે
અત્યારે હું નવસાદભાઈ અને રહીમભાઈ સોરા એ સંગઠનના નીચેની કક્ષાના કાર્યકરો સાથે ચર્ચા કરી અને ભવિષ્યમાં શું આમાં ફેરફારો કરવા જોઈએ એ નક્કી કરી ને બહુ ટૂંકા ટાઈમમાં કચ્છમાં જો ફેરફાર હશે તો ફેરફાર કરવામાં આવશે. આમ કોંગ્રેસ પણ દરેક જિલ્લામાં સંગઠન મજબૂત કરવા માટે 2024ની ચૂંટણીને લઈ પ્રયાસો શરૂ કર્યા છે. જાવેદભાઈએ કચ્છના પાર્ટીના સંગઠનમાં ફેરફાર કરવાના સંકેત આપ્યા હતા. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.